दाहोद से बड़ी खबर सामने आ रही है, जहां पर 71 करोड़ से अधिक का मनरेगा कौभांड पकड़ा गया है और इस मामले में 4 आरोपियों की गिरफ्तारी भी कर ली गई है। दाहोद जिले में नकली यानी जमीन कौभांड के बाद महात्मा गांधी रोजगार गारंटी योजना यानी कि मनरेगा में गलत दस्तावेज खड़े कर साल 2021 से लेकर साल 2025 के बीच में गैर नीति की गई है और गैर नीति का ये आंकड़ा 71 करोड़ से अधिक का होने की बात सामने आ रही है। तब इस मामले के मद्देनजर दाहोद पुलिस में शिकायत दर्ज होने पर धानपुर और देवगढ़ बारिया की मिलाकर 35 एजेंसियों के सामने शिकायत दर्ज हुई है और 4 आरोपियों की गिरफ्तारी भी कर ली गई है। टेंडर प्रक्रिया में जिन्होंने शिरकत ना की हो ऐसी एजेंसियों को भी 100% चुकाया गया है, ऐसी जानकारी सामने आ रही है। अब इस मामले में आगे कार्रवाई जारी है। दाहोद टाउन बी डिविजन પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયો છે, જેમાં જિલ્લા પંચાયતના ડીઆરડીએ શ્રીએ આમાં ફરિયાદી બની અને ગુનો દાખલ કરાવ્યો છે। એ ફરિયાદની હકીકત જોવામાં આવે તો હકીકત એ પ્રકારની છે કે રજૂઆતો મળી હતી। રજૂઆતોને આધારે ડીડીઓ શ્રીએ પોતે એક ઇન્ક્વાયરી આપી હતી। જે ઇન્ક્વાયરીના વચગાળાના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા રેઢાણા અને ધાનપુરના સીમામોઈ ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતાં અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય। આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ જણાયું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં L1 તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે એમના સિવાય અન્ય લોકોને પણ પેમેન્ટ થયું હોય। તો બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડીઆરડીએ શ્રીએ ફરિયાદ આપી છે અને ફરિયાદના અનુસંધાને તપાસ કરતા જે ગ્રામ રોજગાર સેવક, એકાઉન્ટ ઓફિસર કે જે આ કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો છતાં પણ કમ્પ્લીશન સર્ટી કે અન્ય રેકર્ડમાં સહીઓ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરાવવામાં મદદગારી કરી હોય। આ અન્વયે જયવીર નાગોરી અને મહિપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારિયા અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસરની ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય 2 તાલુકામાં જ થયેલી હતી। તો એ બંનેની કે જેમાં L1 સિવાયના ચૂકવણા બાબતે અથવા અધૂરા કામોની બિલો મંજૂર કરવા બાબતે રોલ જણાયા આવતા અટક કરી છે અને બારિયા ફૂલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ બંને આ ગામોની અંદર GRS એટલે ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા હતા, જેઓએ જે કામ થવું જોઈએ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી એમના રજિસ્ટરમાં નોંધો કરી કે બિલો બનાવી અને ઉપર મોકલી આપ્યા હતા અને મદદગારી કરી તો એનો આ રોલ જણાયા હતા। આ 4 લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।